નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 42 લાખ વિદ્યાર્થીઓને શાળામાં પ્રાર્થના બાદ પૌષ્ટિક આહાર આપવામાં આવશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ ભી પોષણ ભી ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે। પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક રૂપિયા 617 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે। આ સાથે જ મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં 50% વધારો કરવાનો પણ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યની 32,000 ઉપરાંત શાળાઓના અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ। સપ્તાહ દરમિયાન સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ, અન્ન મિલેટનો અલ્પાહાર અપાશે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે। રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદિજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે। આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15,05,000 વિદ્યાર્થીઓને પીએમ પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।